ओम धरणी गर्भशंभूतं विद्युत्कांति समप्रभं कुमारं शक्ति हस्तं च मंगलम प्रणमाम्यहम। આજે આપણે જન્મકુંડલીમાં થતા માંગલિક દોષ વિશેની માહિતી તમારી સમક્ષ મૂકી રહ્યો છું। જન્મકુંડળીની અંદર જ્યારે માંગલિક એટલે મંગળ દોષ વિશે આપણે જાણીશું। જ્યારે પુરુષની કુંડળીમાં કે સ્ત્રી જાતકની કુંડળીમાં જ્યારે મંગળ દોષનું નિર્માણ થાય છે, માંગલિક કુંડળી બને છે, ત્યારે પુરુષને પાઘડી અને સ્ત્રીને ઘાટડીએ કહેવામાં આવે છે। તો જન્મ કુંડળીમાં પ્રથમ સ્થાન, ચોથું સ્થાન, સાતમું સ્થાન, આઠમું સ્થાન અને 12મા સ્થાનમાં જ્યારે મંગળ આવે છે ત્યારે માંગલિક દોષ એટલે માંગલિક કુંડળી બને છે। અને માંગલિક કુંડળી બનતા આપણે બધા ચિંતા કરીએ છીએ, અને ચિંતાનો વિષય એટલા માટે છે કે મંગળનું લેણ દેણ 7મા ભુવનથી એટલે 7મા સ્થાનથી રહેલું છે, અને 7મું સ્થાન એ દાંપત્ય જીવનનું સ્થાન છે, લગ્ન જીવન છે, વિવાહિત જીવન છે। તો વિવાહિત જીવનમાં સંઘર્ષો પેદા થાય છે માંગલિક કુંડળીના કારણે, પતિ પત્ની વચ્ચે મતભેદો સર્જાય છે અને છૂટાછેડા સુધીના પ્રશ્નો પણ બને છે। જે ના બને એના વિષયમાં આપણા શાસ્ત્રમાં ઋષિમુનિએ અનેક પ્રકારના ઉપાયો બતાવેલા છે। જે ઉપાયો એ પ્રમાણે છે કે માર્કંડ મહાપુરાણમાં જ્યારે સ્ત્રી જાતકની કુંડળીમાં જ્યારે મંગળ હોય અને મંગળથી દૂષિત થતી જન્મ કુંડળી હોય તો કુંભ વિવાહ દ્વારા તેનું નિવારણ અવશ્ય થઈ શકે છે, અને નિવારણ કર્યા પછી લગ્ન કરવા જોઈએ। જ્યારે પુરુષની કુંડળીમાં જ્યારે માંગલિક કુંડળી બનતી હોય તો પુરુષને અર્ક વિવાહ દ્વારા એનું વિધાન બતાવેલું છે, એ દ્વારા વિધાન કરાવી અને પછી વિવાહ કરવાથી એમનું દાંપત્ય જીવન, વિવાહિત જીવન, લગ્ન જીવન સુખી અને સમૃદ્ધ બને છે। તેથી માંગલિક દોષ વિશે આપણે અત્યારે જાણ્યું છે। અને બીજી અનેક પ્રકારના દોષો જ્યારે ગ્રહો દ્વારા થતા હોય છે, પણ એમાં મંગળ ગ્રહને મોખરે એટલે માંગલિક દોષને મુખ્ય દોષ ગણવામાં આવ્યો છે, માંગલિક દોષ ગણવામાં આવ્યો છે। જ્યારે મંગળ વાળી કુંડળીને સામેવાળાના પાત્રની પણ માંગલિક કુંડળી હોય તો એ દોષ દૂર આપોઆપ થઈ જાય છે। તો એ પણ વિવાહિત અને 64મું નવમાંસ પણ જોવું જોઈએ, એ પણ અતિ આવશ્યક છે। તો આગળ આપણે મંગળ દોષ વિશે અનેક પ્રકારના અપવાદો છે, અપવાદો વિશે પણ જાણીશું, એવી મારી નમ્ર પ્રાર્થના સાથે મંગળને માંગલિક આપણું સુખી જીવન બને એવી પ્રાર્થના।